હવે સમાચાર સુરતથી મળી રહ્યા છે। ભાજપ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। સુરતથી આ સમાચાર। શહેર ભાજપના પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 4 નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। ત્યારે સુરત મહાનગરપાલિકાની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે। કુલ 67 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। તમામના ફોર્મની જે રિપોર્ટ છે તે પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। પ્રક્રિયા ચાલે છે। છેલ્લા 2-2.5 મહિનાથી આ પ્રક્રિયા ચાલતી હતી। પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય અને એનાથી ઉપર બોર્ડ એટલે મહાનગરમાં બોર્ડ અને મંડળની પ્રમુખોની નિમણૂકો થઈ ગઈ છે। એના પછીના ચરણમાં આજથી એટલે તારીખ 4ના રોજ ગુજરાતના બધા જ મહાનગર અને ગુજરાતના જિલ્લાઓમાં એ જિલ્લા અધ્યક્ષ અને મહાનગરની પસંદગીની પ્રક્રિયા ચાલુ થઈ છે। એ અન્વયે આજે દરેક જગ્યાએ તે પૈકી આજે સુરતમાં પણ અમે સૌ ચૂંટણી અધિકારી છીએ। મારી સાથે કુલદીપભાઈ સોલંકી છે, પાર્ટીના સિનિયર કાર્યકર્તા છે અને છોટા પંચમહાલના મહામંત્રી છે। મહાનગરના પંકજભાઈ અને સુરેશભાઈ પણ અમારા સાથી છે। આ પ્રક્રિયા અમે છેલ્લા ઘણા સમયથી અહીંયા ચાલુ કરી હતી। આજે મહાનગરના અધ્યક્ષ માટે અમુક ઘણા બધા કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે। જે છેલ્લો લગભગ અમારી પાસે અંદાજ આવે છે આશરે 65 કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે, જેમાં બહેનો પણ છે। એ બધાએ ક્રાઇટેરિયા પ્રમાણેના ફોર્મ ભર્યા છે। આ ફોર્મનું બપોર પછી સ્ક્રુટિની થશે। સાંજે આ મહાનગરની સંકલન થશે અને જે ખૂબ ઉત્સાહથી કાર્યકર્તાઓ આજે આવ્યા છે એ સંકલનનું એક રિપોર્ટ બનીને અમે પાર્ટી પ્રદેશ કાર્યાલય પર અમે આપી દઈશું। મેં પહેલાં કીધું મિત્ર કે લગભગ 65 છે। તમે જાણો છો કે હમણાં જ હજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી